સરસ કાર્યક્રમનું આયોજન કર્યું છે. ડીંગુચા આપણા શ્રી ચામુંડા માતાજી સેવા ટ્રસ્ટ ડીંગુચાના ઉપક્રમે આપણા સમાજના જે કોઈ ભાઈઓ સરપંચ તરીકે ચૂંટાયા છે એમનો આજે સન્માન સમારંભ પણ રાખ્યો છે. અને આપણા માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું એક સૂત્ર છે, હર માં કે નામ એક પેડ, એ અનુલક્ષી અને આપણે વૃક્ષારોપણનો પણ આજે કાર્યક્રમ રાખ્યો છે. એમાં આપ સૌનું ભાવભીરું સ્વાગત કરવામાં આવે છે મંદિર ટ્રસ્ટ તરફથી. આપણે વિશ્વકર્મા પ્રગતિ મંડળ મહેસાણા, કલોલ ને એના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ ડાયાભાઈ ગજ્જર, પ્રવીણભાઈ આવે છે, વેલકમ. પ્રવીણભાઈ આપ તમે આ બાજુ આવો. પ્રવીણભાઈ ક્યાં બેઠા તમે અહીંયા? હવે આપણે આપણા સૌ જો કે મહેમાનોને તે બધા ઓળખતા જ હશો. આ બધા આપણે દર વર્ષે આપણી આ ચામુંડા સેવા ટ્રસ્ટમાં દરેક પોતાનું યથાયોગ્ય યોગદાન આપે છે. આપણા સમાજના બધા ઘરેણા કહેવાય. પંચાયતમાં જે ચૂંટાઈ આવે એ આપણું ઘરેણું અને આપણું ગૌરવ કહેવાય. આ બધાનો આજે આપણે આ સન્માન સમારંભ રાખ્યો છે. થોડી કેટલાક મહેમાનોને ઉતાવળ છે એટલે આપણે સમારંભ હવે શરૂ કરીએ છીએ. પણ આજે એક વાત આપણે હું આપ સૌની સમક્ષ કરું કે આપણા સમાજના જે કોઈ ભાઈ બહેનો, આજે રાજકારણમાં જતા હોય અને રાજકારણમાં જો પોતાની આગલી પ્રતિભા ઊભી કરતા હોય તેવા તમામ આપણા બાંધવો પછી એમાં ગોળ નહીં જોવાનો. આપણો વિશ્વકર્મા સંતાન છે ને, આપણા વિશ્વકર્મા સંતાન જે કોઈ રાજકારણમાં જતા હોય એ બધાનો આપણે ખૂબ જ ગૌરવ લેવું જોઈએ. એમને યથાયોગ્ય માનપાન આપી અને એમનું સન્માન કરવું જોઈએ એવું આપણી એક ઈચ્છા હોય છે. એક સાથે સાથે એક પણ હું આપ સૌને ધ્યાન દોરું કે રાજકારણમાં સમાજ હોવો જોઈએ. સમાજમાં ક્યારેય રાજકારણ ના હોવું જોઈએ. આ મંત્ર આપણે સિદ્ધ રાખવો જોઈએ. રાજકારણમાં સમાજ હશે તો આપણી પ્રગતિ થશે અને સમાજમાં રાજકારણ હશે તો આપણી અધોગતિ થશે. એ બ્રહ્મ વાક્ય છે. એટલે સૌથી પહેલા આપણે સન્માન સમારંભનું દીપ પ્રાગટ્ય સૌથી પહેલા દીપ પ્રાગટ્ય કરીએ છીએ. આપ સૌ મહેમાનોને વિનંતી તો દીપ પ્રાગટ્ય માટે આવી જાઓ. ડીંગુચા ગ્રામ પંચાયતના શ્રી નીતેશભાઈ પટેલનું સન્માન આપણે ડીંગુચા ચામુંડા માતાજી સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી જીતુભાઈ એમનું સન્માન કરે. એનાથી અમને બતાવી દઈએ કે મહેમાનોનો પણ ગૌરવ જળવાય, આપણી સંસ્થાનું પણ ગૌરવ જળવાય. ઓકે. ખૂબ સરસ નીતેશભાઈનો ખૂબ ખૂબ આભાર. એમણે સરસ જીતુભાઈને ગેરંટી આપી કે આ ટ્રસ્ટનું મંદિરનું કોઈ પણ કામ હોય તો તમે બે ધડક મને બતાવજો. ખૂબ ખૂબ આભાર આપનો. ગોજારિયા ગ્રામ પંચાયતના સરપંચ તૃપ્તિબેન, એમનું સન્માન ભાનુબેન દિનેશભાઈ સબોવાળા. ભાનુબેન ખૂબ સરસ. તૃપ્તિબેન, આપ સરપંચ તરીકે ખૂબ સફળ થાઓ અને આપને પ્રજાની સેવા કરવાની માં ચામુંડા અને વિશ્વકર્મા ભગવાન ખૂબ શક્તિ આપે એવી અમે સૌ વિશ્વકર્માના સંતાનો
ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. વિષય ગ્રામ પંચાયતના શ્રી ભરતભાઈ કડિયા. ભરતભાઈ, આ એમનું સન્માન મુકેશભાઈ ગજ્જર કરશે. મુકેશભાઈ કડિયા પણ આપણા વિશ્વકર્મા સંતાન જ છે. એમને પણ દાદા કામ કરવાની ખૂબ શક્તિ આપે, મા ચામુંડા પણ એમને કામ કરવાની શક્તિ આપે એવી આપણે આજે પ્રાર્થના કરીએ છીએ. હવે શ્રી કાંતિભાઈ બાપુદાસ પટેલ એમનું સન્માન મંત્રી શ્રી દિનેશભાઈ કરશે. મંત્રી શ્રી દિનેશભાઈ. આપ સૌને જણાવી દઉં, આપણા વડીલ શ્રી કાંતિભાઈ સંસ્થાને ખૂબ દાન આપે છે. ગત વર્ષે પણ એમને આપણા પાટોત્સવના ભોજન સમારંભનો તમામ ખર્ચ આપેલો અને આવતી સાલની પણ સેવા એમની છે. હા, બ્લોકનો પણ ખર્ચો એ આપવાના છે. એટલે આપણે ફરીથી એમને તાળીઓના ગળગળાથી વધાવી લઈએ. ખૂબ સરસ. અને અમે તો અમારા ઈષ્ટ દેવતા વિશ્વકર્મા ભગવાન અને કુળદેવી મા ચામુંડાને વિનંતી કરીએ કે આપણે ખૂબ આયુષ્ય આપે, બહુ લાંબુ આયુષ્ય આપે અને સેવા કરવાની તક આપે એવી અમે આશા રાખીએ. આપની તંદુરસ્તી પણ આવી જળવાય એ અમે આવી આશા રાખીએ. આજે ખૂબ સરસ. લાયન્સ ક્લબના શ્રી અનિલભાઈ, વેરી ગુડ, સરસ. ભરતભાઈ સુથાર પલુસમાં, ભરતભાઈ એમનું સન્માન કરશે. ભાઈ શ્રી આપણા દાતાશ્રી બહુ મુકેશભાઈ સરસ કામ કરી રહ્યા છે. ખૂબ ખૂબ અભિનંદન એમને, સંસ્થા વતી પણ ખૂબ ખૂબ અભિનંદન. અમે સંસ્થામાં આપણા સક્રિય કાર્યકર પણ છે. એમનું યોગદાન પણ ઘણું મોટું હોય છે દરેક રીતે. આજના ભોજન પ્રસાદના દાતા શ્રી જગદીશભાઈ ઉર્ફે રગાભાઈ ગોવિંદભાઈ ગજ્જર, કોઠા કલોલ, એમનું સન્માન આપણા પ્રમુખ શ્રી જીતુભાઈ કરશે. પ્રમુખ શ્રી અન્નદાનની સેવા એ મોટામાં મોટી સેવા છે. આ યુગમાં અન્નદાન એ મોટામાં મોટું દાન છે. અને દાદા વિશ્વકર્મા અને મા ચામુંડા કુળદેવી એમના ભંડારો કાયમ ભરેલા રાખે અને આવી સેવા કરવાની એમને તક આપે એવી આપણે પ્રાર્થના કરીએ. ખૂબ આભાર. હવે આપણા શ્રી દિલીપભાઈ ગોઝારિયા મંદિરના પ્રમુખ, ગોઝારિયામાં બહુ સક્રિય, બહુ સરસ કામગીરીઓ ગોઝારિયા મંદિરની કરી રહ્યા છે. પ્રમુખ તરીકે સેવાઓ પણ આપી રહ્યા છે. એમનું સન્માન શ્રી ઘનશ્યામભાઈ કુંડાળવાળા શ્રી ઘનશ્યામભાઈ. ખૂબ સરસ દિલીપભાઈ. અમને તો દરરોજ એમના મેસેજ મળ્યા જ કરે લાઈવ. ગોઝારિયા મંદિરની આરતીના દર્શન પણ અમે ઘર બેઠા લાઈવ દર્શન પણ એમના પ્રતાપે કરી રહ્યા છીએ. તાળી પાડીએ, એમના કરતા પણ વધુ તાળી પાડીએ, કારણ કે આપણા સમાજને એમને સેવા વિશેષ કરી છે. રાજુભાઈ, ખૂબ ખૂબ આભાર અમારા પ્રતિનિધિને મદદ કરવા બદલ આપનો. તો સંસ્થા વિશે પણ આપણે બે વાક્યો સારા બોલીએ. તે આખો સમાજ આવે છે. આપણા ડીંગુચામાં આખો બાવીસી ગોળ સમાજ, આપણો પાટણવાળા બાવીસી ગોળ સમાજ આખો અહીં આવે છે. વત્તા 66 સમાજ પણ આખો અહીં આવે છે. આ એનું મહત્વ અધિક છે અને એમની પ્રવૃત્તિઓ પણ સારી છે. એમણે જે પાટોત્સવના દિવસે એમની જે સેવાકીય પ્રવૃત્તિઓ એની પણ સારી છે. મહેમાનો ક્યારે આવે? મહેમાનો તમારે ઘેર ક્યારે આવે? જ્યારે તમને સારું સન્માન મળતું હોય ત્યારે આવે છે. દીકરીઓ ક્યારે આવે? દીકરીઓ એના મા બાપ જોડે
સારો ભાવ જાણતા હોય ત્યારે દીકરીઓને પણ સારામાં સારી ભેટ આપવામાં આવે છે અને ગૌરવ દીકરીઓ પણ અહીં આવી અને આપણા કાર્યક્રમમાં ભાગ લે છે. તદુપરાંત દર વર્ષે રક્તદાન, મેડિકલ કેમ્પ, ચાલુ વર્ષે વૃક્ષારોપણનું પણ એક સરસ કાર્યક્રમ રાખ્યો. આવા કાર્યક્રમો પણ સરસ કરવામાં આવે છે. એટલે આપણે ડીંગુચા ચામુંડા સેવા ટ્રસ્ટના તમામ હોદ્દેદારો, એના કાર્યકરો, એના બંને સમાજ, એમના કેટલાક સમાજ પાટણવાળા ગજ્જર સુથાર સમાજ જોડે છે, કેટલાક કુટુંબો 66 સમાજ જોડે છે. એટલે બધા સંયુક્ત રીતે આપણે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપી અને તમામ કાર્યકરો, તમામ હોદ્દેદારો એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. હવે એક સીતારામભાઈ, અમારું જે પાટણવાળા ગજ્જર સુથાર સમાજ ટ્રસ્ટ અમદાવાદ, એ પણ આ દિલીપભાઈ એ બધા તો સારી રીતે જાણે છે. મારું વિશ્વકર્મા સંકુલ આવી ત્યાં ઓગણા રોડ ઉપર ત્યાં દાદાનું મંદિર છે આપણું, અને ત્યાં એક સાંસ્કૃતિક ભવન તરીકે હોલ પણ બનાવી રહ્યા છીએ. અને દિનેશભાઈ પણ ત્યાં અમારી જોડે સંકળાયેલા છે સીધી રીતે અમારા સમાજના ભાઈ તરીકે. ભાઈ શ્રી દિલીપભાઈ પણ અમારા આમંત્રણ મારા બી ઘણી વખત આવે છે. જીતેન્દ્રભાઈનું પણ એક આજે મને ચાન્સ મળ્યો દાખલો આપું. 2012ની સાલમાં અમારા સંકુલના વિકાસ માટે અમે આખા સમાજમાં દાદાનો રથ ફેરવ્યો હતો. એ રથ માટે એમણે એમની બોલેરો ગાડી 3 મહિના માટે અમને આપેલી. એ 66 સમાજના અમે 22 સમાજ, છતાં પણ એમણે એમની બોલેરો ગાડી ડાલું આખા સમાજમાં ફરવા માટે અમને આપેલું. એ હું પણ આપની સમક્ષ આજે જાહેરાત કરું અને આજે આ સ્ટેજ ઉપરથી એમનો પણ હું ધન્યવાદ આપી આભાર માનું છું. અમારો સમાજ પણ બહુ ઘણી પ્રવૃત્તિઓ કરે છે, વિધવા સહાય, ત્યાર પછી વિશ્વકર્મા જયંતિની ઉજવણીઓ, જન્માષ્ટમીની ઉજવણી, શીતળા સાતમના દિવસે વનભોજન, ઘરેથી બધા પોતાનું ભોજન તૈયાર કરી અને અમારા મંદિરે આવી અને સમૂહમાં વનભોજન કરે છે. ત્યાં પણ મેડિકલ કેમ્પ થાય છે, આંખના નેત્ર ચિકિત્સાના પણ કેમ્પ થાય છે. એટલે તમારે આ વિશે વધુ વિગત જાણવી હોય તો અમારા દિનેશજીના જે વોટ્સએપ પર ઘણી માહિતી મળશે, દરેક એમાંથી જાણી લેજો. અમારા કારોબારીના સભ્ય ભાઈ શ્રી સીતારામભાઈ અહીંના પ્રમુખ શ્રી જીતુભાઈનું સ્વાગત કરશે. દિલગીર છું બેન, મેં તમારો બાયોડેટા જોયો હતો બેન. સી ઇઝ વેલ નાઇટેડ, બહુ ભણેલા, BA LLB છે ને, ફરતી તાળી મારજો. આવા ભણેલા જો આપણા રાજકારણમાં આવતા હોય અને જે એ જો ગામની સેવા કરે તો એ સેવામાં કેટલો ફરક પડે. એક અભણ માણસ સેવા કરે અને ભણેલા માણસ. એમાં આ સરકારની જે હું ગવર્મેન્ટ ઓફિસર તરીકે નિવૃત્ત થયો છું એટલે મને ખ્યાલ છે કે ગવર્મેન્ટમાં કામ કરાવવા અભિમન્યુના ચક્રાવા જેવું હોય છે બેન. તમે આ ટેબલથી પેલા ટેબલ, આ કાગળ પેલા ટેબલથી આ ટેબલ તમે ફર્યા કરો તો પણ કપડે ક્યારે થાય? તમારી પોતાની ઇમેજ, તમારી પોતાની રજૂઆત કરવાની શક્તિ એ જ તમારું કામ કરશે. તો આપણે ફરીથી બેનનો આભાર માની અને આપણને કંઈક એમના અનુભવો વિશે આપણને કંઈક કહે એવી ઈચ્છા રાખું. તૃપ્તિબેન. શ્રી વિશ્વકર્મા ભગવાન કી સૌથી પહેલા તો મને આ માઇક આવે છે ને હાથમાં, બધું ભૂલી જાઉં છું. તેમ છતાં અહીંયા ઉપસ્થિત સર્વે મહેમાનોનો હું આભાર માનું છું. બધાએ મારું સન્માન કર્યું એ બદલ દિલથી ખૂબ ખૂબ આભાર. અને જે મેં સરપંચના પદ ઉપર હું આવી છું તો એની ગરિમા હું ચોક્કસ રાખીશ અને આપણા સમાજનું ગૌરવ વધારવાની પૂરી કોશિશ કરીશ. આપ સર્વેનું ખૂબ ખૂબ સરસ બેન, તમે તમારી ભાવના અમને જણાવી. સૌથી પહેલા તો મારે રાજુભાઈનો ખૂબ ખૂબ આભાર માનવાનો છે. એમને જ મને સૌથી પહેલા સપોર્ટ કર્યો અને આ લાઈનમાં જવા માટેનું માર્ગદર્શન પ્રેરણા આપી. શ્રી ચામુંડા માતાજી સેવા ટ્રસ્ટ હોદ્દેદારશ્રીઓ,
કલોલ વિશ્વકર્મા મંદિરના હોદ્દેદારશ્રીઓ, ગોજારિયા ગામ વિશ્વકર્મા મંદિરના હોદ્દેદારશ્રીઓ, સર્વ વિશ્વકર્મા પરિવાર, ડિંકુજા ગામના ગ્રામજનો, એની સાથે એટલું બધું ધનાઢ્ય વર્ગ હતું. એક બાજુ ગોજારિયા ગામના કરોડપતિઓ અબજોપતિઓ લડી રહ્યા હતા અને એક બાજુ આ તૃપ્તિબેનની ચૂંટણીમાં સરપંચ બનાવવા. બહુ મોડાના ચણા ચાવવાનું કામ હતું ભાઈ. આજે તમે ગોજારિયા ગામમાં પૂછશો કોઈ પણ તો એક જ પ્રશ્ન કરશે કે ગોજારિયા કૃષ્ણ ચોક, અમારા મિસ્ત્રી સમાજનો જે વિસ્તાર છે એ જે બાજુ પડે ને એ જ જીતે. મારા 42 સમાજના 1200 મત છે ગોજારિયામાં, એમાં 200-300 અમેરિકા હશે, પણ 42 સમાજના એક કાર્યકરને ઘરે ઘરે જઈને ફોન કરીને કીધેલું કે જો તમે તૃપ્તિને મત નહીં આપો તો આપણો 42 સમાજ તૂટી જશે. મારે આ છોકરીને સરપંચ બનાવવાની છે. એજ્યુકેશન મેં કે જોયું છે, ચૂંટણીમાં તે શું થાય છે તમે બધું જોયું છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ જેવા તૃપ્તિબેન વિજેતા થયા અને બીજા જ દિવસે કડીમાં એમને ત્યાં ચેમ્બરમાં બોલાવીને એમનું બહુમાન કરેલું. આ તૃપ્તિબેનનામાં એક તાકાત હતી. અને મારા કૃષ્ણ ચોકના જે માણસો છે, ગદ્દર પરિવારના મારા મિત્રો છે, ખભે ખભા મિલાવીને જે કામ કર્યું છે, ખરેખર મહેસાણા જિલ્લાની મોટામાં મોટી ગ્રામ પંચાયત જો ગણાતી હોય તો એ ગોજારિયા છે. હવે ચામુંડા સેવા ટ્રસ્ટ વતી અત્રે બિરાજમાન તમામ મહેમાનશ્રીઓ, કારણ કે આપણા એટલા દાતાઓ છે, એટલા આગળ પડતા રાજકીય કાર્યકરો છે અને જેઓ સારી પ્રગતિ કરી રહ્યા છે, એ સર્વે અહીં હાજર રહી અને આજે જે આપણે આ સ્થાન શોભાવ્યું, આ મંડપની શોભા વધારી, એ બદલ આપ સૌ મહેમાનશ્રીઓનું ચામુંડા સેવા ટ્રસ્ટ વતી ખૂબ ખૂબ આભાર માનું છું. હવે આપણે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરીશું, ત્યાર પછી પાછા અહીં આવીશું અને બધા પ્રસાદી લઈને જજો. દર્શક મિત્રો, આજે આપણે ગોજારિયા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જે બેન વિજેતા થયા છે તે તૃપ્તિબેનના ગજ્જરના વિશે થોડીક માહિતી જાણશું. તો જણાવો આપનું નામ અને ગામ. ગોજારિયા ગામની વતની છું. મારું નામ મિસ્ત્રી તૃપ્તિબેન અમરભાઈ અને મેં LLBનો અભ્યાસ કરેલો છે, BA LLB કર્યું છે. બરાબર. અને ગોજારિયા ગામની ચૂંટણીમાં તમને કયું પ્રેરક બળ હતું? ગ્રામજનોનો સપોર્ટ હતો. એ લોકો એવું કહેતા હતા કે તમે BA LLB છો તો ઉભા રહો અને કંઈ ગામ માટે સારું કરો. અને મૂળ ગામ કે કયું ગણાય? ગોજારિયા. ગોજારિયા. સરપંચની ચૂંટણીમાં ઊભા રહેવા માટે કોઈ પહેલેથી એમ હતો કે પ્રથમ વખત જ ઊભા રહ્યા? પ્રથમ વખત જ ઊભી રહી છું અને કંઈક ગામ માટે સારું કરવા માટેની ઈચ્છા હતી, તો બધાના કહેવાથી મેં પણ તૈયારી બતાવી દીધી.
પહેલા સામાજિક કાર્યો કરવાના થતા હતા? હા, કરેલા છે મેં. એ કેવા કેવા એ હું સંસ્થામાં હતી, સંસ્થામાં જોડાયેલી હતી. BLLB છું એટલે નારી સંરક્ષણ કેન્દ્ર હતું અમારું. તો એમાં બહેનોને જે વિધવા સહાય પેન્શન એ બધું જે હોય ને કન્યાઓ માટેના એ બધા કામ હું કરતી હતી. એ બરાબર. બધાના ફોર્મ ભરી આપતી હતી. આગામી વિચાર શું છે તમારો? 5 વર્ષની 5 વર્ષ દરમિયાન તમારે શું શું કામ કરવાના થશે? 5 વર્ષમાં જે ગામની અંદર જે અમુક ગટર લાઈનો, પછી જે અત્યારે હાલ નવું તો એવું છે કે એ ગેસની જે કનેક્શન છે ને, ગેસ કનેક્શન એ લેવાનું છે. અને બીજું કે જે બહેનો કે ભાઈઓ BPL કાર્ડ જેને હોય ને એ લોકોને મકાનના ફોર્મ ભરી આપવાના, એ લોકો સગવડ કરવાની, ઘરગાળા. આમ સરપંચનું મુખ્ય કામ શું ગણાય? સરપંચનું મુખ્ય કાર્ય તો ગામ લોકોની સેવા જ ગણાય. બધું એમાં અને આવી જાય. એમાં કયા કયા વિભાગો આવી શકે? સ્કૂલોનું હોય, સ્કૂલો, બાગ બગીચાનું હોય, રોડ, બાળકોનું શિક્ષણ જરૂરિયાત છે. રોડ, પછી રસ્તા. શારીરિક જે લોકોને તંદુરસ્તી એ બહુ જરૂરી છે મારા માટે. હવે એ ગામમાં પંચાયતમાં આવે કે અને રોડ રસ્તા એ તો છે જ. બરાબર પાણીની વ્યવસ્થા જરૂરી છે. જે જગ્યાએ પાણી નથી પહોંચતું ત્યાં પહેલાં પહોંચાડવાનું છે. બરાબર. હવે આપણા સમાજની બહેનોને માટે કોઈ મેસેજ આપવો હોય કે ભાઈ બીજી પણ તમારી જેમ બહેનો આ રીતે સરપંચમાં આવવા માગતી હોય તો એને શું કહેવા માગશો? બહેનોને એટલું જ કહીશ કે હિંમત કરીને તમે આમાં જોડાવજો. બરાબર, થેન્ક યુ. નામ જણાવો. મારું નામ ગજ્જર ધીરજકુમાર ડાયાભાઈ. હું ગુજરાત ગામનો વતની છું. મારે અનાજ દરવાની ઘંટી લગભગ ત્રીજી પેઢીથી આ 70 વર્ષથી મારે અનાજ દરવાની ઘંટી છે. જે એમ કીધું જે આપણા તૃપ્તિબેને કીધું એમનું પેનલમાં હું ઊભો હતો 5મા વોર્ડમાં. એમાં હું બિનહરીફ તરીકે ચૂંટાઈને આવ્યો છું. અને બીજા અમારા મિત્ર મોટાભાઈ તરીકે ગણો તો દિલીપભાઈ મિસ્ત્રી, એ પણ મિસ્ત્રી છે. એટલે આમ ગણવા જાઓ તો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આપણા મિસ્ત્રીના વિશ્વકર્મા વંશજના 3 સભ્યો આવ્યા ચૂંટાઈને. અને મારા બાપ દાદાનો ધંધાના એના હિસાબે અને મારા મોટામાં મોટો ફાયદો મારા પપ્પાનો સ્વભાવ. આખા ગામ ડાયાવી પહેલાં જ ભાઈ ઘંટીથી ઓળખો તો આવું ગામ ઓળખે બરાબર. અને મારો ધંધો બિઝનેસ અનાજ દરવાની ઘંટી છે. અને ગ્રામ પંચાયતમાં આવીને હું સારા કામ કરવા માગું છું. મારું નામ મિસ્ત્રી દિલીપભાઈ રણછોડભાઈ. મારું ગામ ગોજારિયા છે. શ્રી વિશ્વકર્મા મંદિર ગોજારિયાનો હું પ્રમુખ છું. અને વિશ્વકર્મા મંદિરમાં દર અમાસે કથા કરીએ છીએ અને પ્રવૃત્તિઓ ચાલે છે મંદિરની. પાટોત્સવ ઉત્પન્ન થાય છે, હા, પાટોત્સવ કરીએ. દર વૈશાખ મહિનામાં પાટોત્સવ થાય. પછી વિશ્વકર્મા જયંતિ, વિશ્વકર્મા જયંતિ, દિવાળી, અંકોટ. એમાં શું હોય છે? કઈ રથયાત્રા કે એવું કંઈ કરો? ના, શોભાયાત્રા હોય છે પાટોત્સવમાં. શોભાયાત્રા હોય છે. અને ગોજારિયા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 6ઠ્ઠા વોર્ડમાં હું ચૂંટાઈને આવ્યો. સરસ. અને અમારા તૃપ્તિબેન અમૃતભાઈ સુથાર જે સરપંચ બન્યા. ગામની વસ્તી કેટલી હશે? અમારી 13,000ની વસ્તી. અને આપણા ઘર કેટલા હશે? ગોજામાં 60 ઘર કે પણ હાલ 35 ઘર ચાલુ. નમસ્કાર દર્શક મિત્રો, જય વિશ્વકર્મા. આપે અમારો આ વિડીયો જોયો, કેવો લાગ્યો? અમારી ચેનલ વિશે આપના અભિપ્રાય અમને દર્શાવેલ નંબર પર મોકલી આપવા વિનંતી. અને વિશ્વકર્મા વંશજ ન્યૂઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. અને આપના વ્યવસાયની જાહેર ખબર આપી અમારો ઉત્સાહ વધારવા વિનંતી. હું ભાવિશા મિસ્ત્રી, વિશ્વકર્મા વંશજ ન્યૂઝ, અમદાવાદ.